દેશભરમાં ચાલી રહેલા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી મુદ્દે વાદ વિવાદ વચ્ચે સુરતમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા એક ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. મુસ્લિમ મહિલા હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટર કચેરી ખાતે વિરોધ યોજવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. આ મહિલાઓએ યુસીસી કાયદાના વિરોધમાં કલેક્ટરને આવેદનપત્ર આપી પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો હતો. યુનિફોર્મ સિવિલ કોડ એવો કાયદો છે કે જે દેશના તમામ નાગરિકોને એક સમાન નાગરિક કાયદાની રૂપરેખા હેઠળ લાવવાનો પ્રયત્ન છે. જેમ કે લગ્ન, વારસો, દત્તક લેવું અને સંબંધિત મુદ્દાઓમાં સરકાર દાવો કરે છે કે આ કાયદાથી તમામ નાગરિકોને સન્માન, ન્યાય મળશે, લિંગ સમાનતાનું પાલન થશે. જો કે વિપક્ષ તેમજ કેટલાક સામાજિક અને ધર્મગત સમૂહોનો દાવો છે કે આ કાયદો તેમની ધાર્મિક આઝાદી પર અટકાઈ દોરી શકે છે. મુસ્લિમ મહિલા હિત રક્ષક સમિતિના નેતૃત્વ હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહિલાઓએ કહ્યું, યુસીસી કાયદો મુસ્લિમ પર્સનલ લોને અણદેખો કરી લાદવામાં આવી રહ્યો છે. તેમના કાયદાથી પોતાના ધાર્મિક હક અને પરંપરાગત જીવનશૈલીને ખતરો ઊભો થાય તેવી ચિંતા છે. યુસીસી કાયદો અમલમાં લાવવાથી ભારતમાં રહેલા વિવિધ ધર્મના પર્સનલ કાયદાઓ પર સીધી અસર પડશે, જે ભારતના બંધારણમાં આપેલ ધાર્મિક સ્વતંત્રતાના હકના વિરુદ્ધ છે. અમે આ કાયદાના અમલના લાવવા માટે સરકારને વિનંતી કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.